આ સત્ય વાત કરું છું તો હેલ્મેટને કારણે હું બચી ગયો કે આખી દોરી છે ને આની અંદરથી ભરાઈને આની અંદર આવી ગઈ, એટલે હેલ્મેટને કારણે હું બચી ગયો. હજુ પણ ઉત્તરાયણ પતી ગઈ છે, પણ ઉત્તરાયણ પતી ગયા પછી પણ આ જિલ્લાની બ્રિજ આપણે ક્રોસ કરીએ ને તો જિલ્લાની બ્રિજ ક્રોસ કરતાં આ એક નવો બ્રિજ આ છે, નવો બ્રિજ બન્યો છે ને ત્યાં આગળ હજુ પણ લોકો પતંગ ચગાવે છે. આ જુઓ હજુ પણ લોકો પતંગ ચગાવે છે, આ રાજુઓ પતંગો એટલા બધા પતંગ ચગાવે છે આખા એરિયામાં. હજુ પણ લોકો પતંગ ચગાવે છે. એ તો નસીબ મારા સારા છે કે હું બચી ગયો. હેલ્મેટને કારણે આખી દોરી ખટખટ ખેંચાતી ગઈ. અને આ વિડીયો કોઈ જોતા હોય યા કતારગામના વાસીઓ તો શેર કરો એ લોકોને કે જે અહીંયા હું તો બચી ગયો ને મારી પાસે 2 એક્ટિવા પણ હતી, જે 2 એક્ટિવાને પણ મેં સ્ટોપ કરી કારણ કે મારા ગળા પણ નહીં આવી, પણ અહીંયાથી મારું આયરવા ખેંચાઈ ગયું આયરવા. અને પરફેક્ટ હજુ પણ લોકો ચગવે છે. અને રિક્વેસ્ટ કરું છું કે ભાઈ ઉત્તરાયણ પતી ગઈ છે, લોકોની જાન જાય એવું કામ નહીં કરો. અને હજુ આયરો જુઓ, આયરો પતંગ હજુ પર આ જુઓ આયરો પતંગ. અને પેલા ધાબા પર હજુ પણ લોકો પતંગ ચગવે છે. જો આયરા બધા પતંગ ચગવે છે હજુ પણ આ લોકો ધાબા પર. ઉતર ધાબા પરથી ઉતર, નીચે જા ને પોલીસને ફોન કરું છું. ઉતર.